સૌ જાણીએ છીએ એ રીતે જૂનાગઢ શહેર છે એ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ ઉચ્ચ મૂલ્ય ધરાવે છે અને ભવનાથની તળેટીમાં ખૂબ જ આપણે એનું આધ્યાત્મિક મહત્ત્વ છે અને દર મહાશિવરાત્રિએ જે મેળો થતો હોય છે એમાં સમગ્ર ભારતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં આદરણીય સાધુ સંતો અને લોકો આવતા હોય છે. લગભગ દર વર્ષે 15થી 17 લાખ લોકો આવતા હોય છે અને દર વર્ષે એનું પ્રમાણ ભાવિકોનું વધતું જતું હોય છે. અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે એક કંટ્રોલ રૂમ ત્યાં તળેટીમાં હોવો અત્યંત જરૂરી છે. અત્યાર સુધી અમારો મહેસૂલી કંટ્રોલ રૂમ ત્યાં ન હતો કે મહેસૂલી અમારા કર્મચારીઓ છે ત્યાં બેસી અને કંઈ પણ જે રિસ્પોન્સ આપવાનો હોય આપી શકે એના માટે જગ્યા નહોતી. એટલે માનનીય કલેક્ટર સાહેબે ત્યાં 677 ચોરસ મીટર જગ્યા કંટ્રોલ રૂમ માટે ફાળવેલી છે, જ્યાં કંટ્રોલ રૂમ પણ બેસશે, અમારા જે અધિકારી કર્મચારીઓ છે એના માટેની પણ બેસવાની સગવડ, ઓફિસ એ પણ અમે ત્યાં બનાવી શકીશું કે જેથી ત્યાં રહીને જ વધારે ક્વિક રિસ્પોન્સ આપી શકે. કારણ કે અત્યારે નહીંતર કંટ્રોલ રૂમ થોડો અલગ જગ્યાએ હોય તો જે ક્વિક રિસ્પોન્સ છે એ આપવામાં થોડો સમય થઈ જતો હતો અને આટલી મોટી ભીડ જ્યારે એકત્રિત થતી હોય છે ત્યારે કોઈ પણ બાબતમાં તાત્કાલિક રિસ્પોન્સ આપી શકીએ એ ઘણું મહત્ત્વનું છે. એટલે કોઈ પણ ઘટના બને કે કોઈ પણ બાબત હોય તો તરત જ એનો મેસેજ કન્વે થઈ શકે અને અમે ત્યાં સારી રીતે આયોજન કરી શકીએ અને હજી ફ્યુચરમાં પણ વધારે સારી રીતે કઈ રીતે આયોજન કરી શકીશું એ પ્રમાણેનું અમે પ્લાન ને એ બધું બનાવીશું અને ત્યાં અમારો કંટ્રોલ રૂમ કમ અમારી ઓફિસ છે જે મહેસૂલી કર્મચારીની એ અમે શરૂ કરાવીશું. લોકો માટેની એટલે આ એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જેવું આપણે કહી શકીએ કે જે મેસેજીસ કંઈ પણ ત્યાં હોય, અમારા જે ટેલિફોન નંબર હોય વગેરે હોય એ પ્રમાણેથી અમે મેસેજ લઈ અને તાત્કાલિક અમે કન્વે કરી શકીએ. અને બીજું કે અમારા કર્મચારીઓને એ ત્યાં હોય તો જે ઘટના સ્થળ પર હોય કે કોઈ પણ જે જગ્યા છે ત્યાંથી તાત્કાલિક જ એ માહિતી વગેરે મેળવી અને યોગ્ય જગ્યાએ પાસ ઓન કરી અને યોગ્ય એક્શન લઈ શકે.